અલ્યા સોમા લગન ની આયા છે ચાર દાડે હરતોય નહીં ઘરે ઘરે આયા અલે એ સોમા હે હસમુખ ભઈલા હવે વૈશાખ મહિનો આયો 4 દાડા જ બાકી છે મુરત બુરત જોવાનું મુરત નું તું ચિંતા કરે નહીં મારા કાલે ઘરે ગયા તા પહેલા બરોબર છે કે 2 લાખ રૂપિયા આપવાના છે અલ્યા ભેંસ ઉપર તો લગન ના થોય કાલ ભેંસ વેચોણી કે ના વેચોણી અલ્યા વેસાઈ જા મારે કોઈના પર લોબો હાથ કરવાની જરૂર નહીં ન્યા પણ તું ના તો મને કે મારા પૈસા પડ્યા છે હું તને આલું મારા કોઈના પૈસા જોતા જ નહીં આપું તો મારા ભેંસ ખરી ને એ 2 લાખ માં વેચાવાની છે એ 2 લાખ રૂપિયા આવશે એટલે વિરોધ થઈ ને તો અલ્યા સોમા એનો ભરોસો ના કરાય ભેંસ નો ભેંસ વિવોણી ના વિવોણી અને તું કાલ ભરે તું મારો ભાઈ છે એટલે હું તને સાચી સલાહ આલું છું અને આપણે તે લગન જોવરાયું મુહૂર્ત માં આબરૂ જશે અને તારી ઇજ્જત સાચવવા માટે તું એક કામ કર હું આલું કેતો હોય તો મારા ભાઈ તારા પૈસા મારા 1 રૂપિયો જોતો નહીં મારા ભેંસ ઉપર બધું થઈ જા 2 લાખ રૂપિયા હશે તો વાહન આવી જાય અને સીધો આવી જાય અને લુગડો આવી જાય એટલે આ ભેંસ ઉપર તો લગન ના થાય અને બે ઉપર ચા હતા ને એ પૈસા હું કરવાના પછી તારે ભયા તું મારો મોન અને તું મારો ભાઈનું મોન અને કોક બી તૈયાર રાખ ભાઈ હું તો તને સાચી સલાહ આલું અચમો પણ મારા બે ઉપર જ વિવાહ કરવાના છે તારી વાત તો આ પૈસાનું કઈ ના તમે આ ભેંસનું ઘર મારા લાયક ના લાયા હું કરડો આગ્યો જો પૈસાની ચિંતા નહીં કરે પૈસા તો આપવાના છે પેલા ઘરે ગાજા આપવાના સમય 10 વાગે ને એવા કે 2 લાખ રૂપિયા આવી જાય આ મુકા આ જોજો તમાર ભાઈ હું કે રાણ મન તો એવી ચિંતા થાય ને ઊંઘે ઊંઘ નહીં આવતી બોલો અને ભેંસ ઉપર બેઠાય ભેંસ વેચાય છે ને ભેંસ હું કોઈ ના વેચે મુરત પાછું દેવાનું હું એ ચોથી જ રસ્તામાં સમજાવું આવું છું એટલે કે ના હોય તો તને કરિયાની દુકાન સમાન ઓળખીતા રાશન લઈ આલું કપડાં લઈ આલું તને બધું કમ્પ્લીટ કરી આલું તું ભેંસની આશાએ ના રહે આ બહુ સાચું કે ખોટું નહીં કેતો હસમુખ મારા કોઈના પાસેથી 1 રૂપિયો લેવો નહીં અને આ બે ઉપર જ વિવાહ કરવાના છે અને 2 લાખ રૂપિયા આવવાના તું શોમાં તું મોહન હજી કહું છું અને ભેંસ ના વેચાતું કરશી કયો હું એ જ કહું છું એને બે તો વેચાઈ જ જવાની છે અને 2 લાખ રૂપિયા આવશે એ જ વાપરવા ત્યાં શું કરવાના પછી એના પૈસા આ ના મોના એનું ધારેલું જ કરશે ના મોની હું કઈ થાકી મને તો તમે જો ને તો આમ હું કરું હું ના કરું નેનપણથી જ ટેવ છે એ ધાર્યું જ કરે બીજું મોન જ નહીં કોઈનું શેરમાં ના ચાલે તો ચાલતું હોય ચાલે શેર લઈને બે હોય ચાલે ખરું દોશી તું તો બખા બાળામાં રે તું તો તૈન લુગડે તે થઈને ફર તું તા આ હસમુખ તું મારે ઈચી લુગડો લઈ જજે બસ એટલે આ પણ નહીં આ તું ભરે પડે અને કાલ ઉઠીને અમારી વેવૈયા કરે અમારી આબરૂ જશે અમારી આબરી જાળવવાનું તો કોક કરતું મનુ અરે મને ખબર હોત તો આ હગું બધું ના કરત મેં તો પહેલા વાત કરી ખબર ને મને અમારા તો મળી ગયા હતા બરાબર તો સીધો પણ હારો તો ખરા હવે હમુદા પાણી બેહી ગયા આપણે તૈયારીઓ છે યાર આપણે તો તૈયારી કરી જ છે કે બધી હું તો એવા આમાં સ્પેશિયલ ભેગું થવા છે આબુ પર કીધું લે કઈ મુહૂર્ત કઢા બોલાવું છે તો મુહૂર્ત લીધો તો આપણે ખબર પડ ઓ વાત સાચી છે ને ઓય એ તો પાછા હેતર મારું છે કે ઓ પાછા શું કરો અમે તો કીધું હેતરમાં જવા જતા મારા તો હેતર બધા હા તે હેતરમાં સાત પૂરો કરતો તો અમારા મહેમાન કરતી કરી અમારો હેતરમાં ખાટલા બાટલા હોય નહીં એટલે અમને તો આસ્થા ઉભો કરી પણ વાતો તમારે લેવામાં બહુ હતા છે હવાથી પૂછવા આવ્યો વાત જોઈને કીધું શાણા અમે બોલાવો અમે મુહૂર્ત લઈએ બોલાવાનો અમારી હોય વાત કરવા થાય મુરત કે હા મુરત તો અમે મારા આ બે ખરી ને આ બે કાલે ઘરે આવે ને તો વેસાઈ જાય 2 લાખ રૂપિયા આપવાના છે એટલે પછી મુરત કરી નાખો લાવું શોભાજી આ તો આના કરતા મારે 2-3 વર્ષ હગું કરે છોકરાને આ વાત સાચી છે વિવાહ કરવા પડે વિવાહ તો કરવાના છે બે વિસાન કરે છે વિવેની વાત સાચી છે ભાઈ પણ થોડું મહિનો 2 મહિના થોડું ઠેલા પાછળ થોડું કહો ના એવું ના મેળા ખંભા દાદા વાત કરે જોશી મહિને 2 મહિના નહીં
છેલવાના કામ ચલો ઠેલવાના ચા દાળ છેલવાના છે આ બેના ઘરે ગઈ તો એટલે આપણે તરત જીવા પણ તમે તો થોડો તો વિચાર કરો આ સોરી નેમ ઘરમાં ગાડી મેલી ચોકી ગાડી મેલશો આપણે ગાડી નહીં મળી આપણે પાર્ક જ વાળવાની છે જો. પણ બેસ વેચીને પછી હાલ દે સોમા આ ભેંસનું ભૂત મૂક અને કોક બીજી વ્યવસ્થા કરીને અને મુરત જોવરાય વેવાઈ આયા છે અને વેવાઈનું મોન તો રાખ થોડું એમને એમ નહીં મુહૂર્ત જોવરાવાનું મારી બે વેચાય એટલે જ જોવરાવાનું છે કે કોઈના પાંચ રૂપિયો નહીં એવો હગા તમે ઓળ્યા છો કે હા હું એમનો ભાઈ જ છું તો. ભાઈ મારા હગું કરે તઈ વર્ષ થયો હા. હવે મારા બેહરા અમુ છોકરાઓ હગું વાત સાચી છે. પણ મારા બી સગવડ છે બરોબર જો તમે અમુ આ કા ના આ કા મને કહી દો તમારી જો સગવડ ના હોય તો પછી મને ના અપાવો તો મારા હગું કોઈ આવું બીજું કરજો હગું તો મહેમાન ના તો હોય. કાલે આવું કરજો એ તો હગું કર્યું છે ને તે લગ્ન કરવા માટે જ કર્યું ગમે તે કરી લગ્ન તો કર્યું અમે એ વેચાય આ જેટલો હોય બધું બેહજો કેજો હગું નહીં જોડવાનું મારે બે વેચાઈને તરત જ વિવાહ કરવાના છે હગું જોશે પછી મારે હું કરવાનું કેવું ના, બહુ બધું શું કહું યાર. વાતો કરે છે મને જી, હે જો તમે બધા ત્રણ વર્ષથી આ દુકાન કરો છો જ્યાં વારમાં તમે એવું કહેતા હતા મને કે આ ઝાડો આવ્યો છે તે આ ઝાડો લેબડા કપો હોય એટલે હું વિવાહ કરું બરાબર એ વખત તમે ઝાડો વેચી માર્યો એ પૈસા તમે વાપરી ખાઈ જાય વિવાહ ના કર્યા વળી ઓલા બહેનનું ચાલ્યું છે હા બે વેચાય એટલે વિવાહ કરું બે વેચાય એટલે વિવાહ કરો બે તો ના વેચાય તો મારો તમે વાત જઈ બેસી રહેવાનું સોમા વેવાઈ સાચું જ કીધું ને પણ હસમુખ મારે બે વેચાય એટલે જ મારે વિવાહ કરવાની અહીં હાલ ગણી એટલે આ ભેંસ ના કરે તો આ વેવાઈ કીસે પ્રમાણે તું હોભળ એ પેલા ભાઈ તમારે વિવાહ કરવાના હોય જો અરે ભાઈ રાયમલજી મારી વાત તો કરે ના ચાલે વિવાહ હાલ જે કરવાનું લો, નક્કી કરી લો મારામાં હાવ ને યાર મોઢેરાની વાત બેઠા કે તમે ભણ્યા છાણે વિવાહ કરશો હા વિવાહ કરજો મહેમાન ઓલે મોઢે કરવું છે યાર મહેમાન વિવાદો કરવાના જ છે અમારા જોશી પણ ખાડો કરવાનો નહીં બીજા પાસે પૈસા લેવાના નહીં આ બે ઉપર જ વિવાહ કરવાના છે મારે તો પણ બેસું નથી નામે કોણી જો અને ઘરાક પૈસા ના લીધો તો એટલે તને ખબર છે કે નહીં વેચાવી પણ ખબર નહીં પણ આ તો આપણે અંધારામાં તીર મારવાનું શોભા છે એટલે વિચાર- આ ભેંસનું કોઈ નક્કી ના હોય જો ગ્રાહકને ગમી તો લઈ જાય ના ગમી તો ના લઈ જાય અને તું આ વિવાહીના આગળ જુઠ્ઠો પડે એના કરતા સોનો મોનો અવસરનું કર અને આ જૂઠો નહીં પડ્યો છે મને વિશ્વાસ છે કે બે વેચાઈ જાય બે જો લાખમાં. શોભાજી હું તમારી હું વાત મનાવવા માંગતો નહીં હગા તારે પાંચ બરાબર હા જો હું આજ દુકાન નહીં કરું કે છે આ બે વેચાય ને એટલે તરત પૈસા આવે ને 2 લાખ રૂપિયા એટલે વિવાહ કરવાના છે હગા તમે બહેનો હંમેશા તો હઈ રહ્યો મારા પર છોકરાઓ પાસે કુવાઓ નામ લઈને બેહી રવાય તાણે આ ના કરી દો તો ભાઈ અમારા છે ને નેનપણની ટેવ છે જે જીદ પકડે મૂકતો નહીં અને બહુ કેવું છે. ચાલો આ તો કોનો ફોન આવ્યો તારે ખાલી હે અને બે નહીં લેવાની જોયું પૈસા નહીં મળ્યા જોયું અહીંયા તારે હું તો વિવાહ હું તો નહીં કરતો, ચાલો તારે સમજાવું છું કરવાનું મારે તો. હે બહુ સોરીની જિંદગી બગાડશી મારી. હું તમને ચાલુ સમજાવું બધું હોભતા નતા તમે સોમા મેં કીધું તું ને તને ઉઠી ડો આ રે ભાઈ હા આપણે આગળ રાખવું જ નહીં લે બા બહેરા વિશે રવાય ના ભાઈ. પણ અમે કઈ કઈ હું તો થાકી કે ભેંસ ચરાવવા દો. એ ઉભા તો આવે છે કોઈને ટલે ના રખાય ને આવી બહેનો બોલો ના કાઢવાય અને બે તો ના વેચાય આ બહેનો વિષય ના રખાય અને મારો તો હગુએ રાખવું નહીં તો મારો તમારા ઘેર વિવાહ કરવાય એટલે નહીં વેવાઈ એવું ના બીજું કરે. હું ના, ના, એવું ના કરશો. ના ના બધું ગમે તે કોઈ ના હોય હજાર જુદા સોમા તમે સોમા હોભળ મેં તને કીધું તું કે આવી જીદ ના પકડાય એ તો નેનો તો જીદ પકડે એ તો મોટો થયો સોરીનો બાપ થયો આવી જીદ ન પકડાય આ હું તો કઈ કઈ થાકી બોલે પણ આ મોની તાણા કર હસમુખ કાકા હું ના પાડતી હતી ઓને કે આવું ધંધો કરશો નહીં અને આપણે ભલે દેવું 25 રૂપિયા કરો અને પછી દેવું ભરી કરશી જાણતા મેં કીધું પણ તો હું મોની તાણા કર મેં કીધું આ જીતીલો છે લે કર્યું ને અરે ના માં આ તો થોડી જો વાર બેસે ના બેસે કોણે કોણે. અને હગુએ તૂટ્યું તે છોકરીની જિંદગી બગાડી મારી વાત સાચી છે જય માતાજી મિત્રો આ ભેંસના ભરું છે કદી વિવાહ ના લેતા કોઈ અવસર ના લેતા કદાચ ભેંસ વેચવાની કે ના વેચવાની તો તમે બધા બુઠા પડશો એના કરતા પૈસા લાઈ માજે તાજા લાઈ વિવાહ કહી નાખજો અને અમારી રામ ટાઈગર ચેનલ છે એમાં લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો જય માતાજી